હૃદયરોગના દર્દીઓ માટે સારા સમાચાર. અમેરિકા અને યુરોપના દેશોમાં ખૂબ જ પ્રચલિત કોઈપણ જાતની કાપકૂપ વગરની લેસર શોકવેવ ESMR ટ્રીટમેન્ટ હવે રાજકોટમાં પણ ઉપલબ્ધ. આ સારવારમાં કોઈ પણ કાપકૂપ કરવાની કે દાખલ થવાની જરૂર નથી. દર્દીને ફક્ત 9 દિવસ માટે ક્લિનિક પર આવવાનું રહે છે. ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીના હૃદયમાં ઉચ્ચ તીવ્રતાના શોકવેવ્સ આપવામાં આવે છે, જેના દ્વારા એન્જિયોજેનેસિસ એટલે કે હૃદયના સ્નાયુઓમાં નવી નસોને બનવાનું કાર્ય થાય છે અને હૃદય સુધી પૂરતા પ્રમાણમાં બ્લડ અને ઓક્સિજન પહોંચી જાય છે. આવો આ ટ્રીટમેન્ટ વિશે વધુ જાણીએ ડોક્ટર નીરવ મહેતા પાસેથી. લેસ ડાર્ટ્સ ક્લિનિકમાં અમે છેલ્લા 6 વર્ષથી તમારા હૃદય રોગને કોઈ પણ સર્જરી વગર, કોઈ પણ જાતની કાપકૂપ વગર ટ્રીટ કરી રહ્યા છીએ. હવે એ જ દિશામાં એક સ્ટેપ આગળ વધતા સૌરાષ્ટ્ર અને રાજકોટના હૃદય રોગના દર્દીઓ માટે અમે લાવવા જઈ રહ્યા છીએ ESMR ટ્રીટમેન્ટ. ESMR ટ્રીટમેન્ટની શોધ જર્મનીમાં થયેલી છે અને આ ટ્રીટમેન્ટ એક નોન ઇન્વેઝિવ એટલે કે કાપકૂપ વગરની ટ્રીટમેન્ટ છે, જેની અંદર દર્દીએ ફક્ત 9 દિવસ માટે ક્લિનિક પર આવવાનું હોય છે. આ ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં અમે દર્દીઓનો એક સ્ટડી કરાવતા હોઈએ છીએ, જેને કહેવાય માયોકાર્ડિયલ પરફ્યુઝન ઇમેજિંગ અથવા સ્પેક્ટ સ્ટડી. આ એક ફિઝિયોલોજીકલ સ્ટડી છે, જેની અંદર દર્દીના હૃદયની દિવાલોમાં કઈ દિવાલ એવી છે જ્યાં ઓછું બ્લડ પહોંચે છે, કઈ દિવાલ એવી છે જ્યાં બરાબર પ્રમાણમાં બ્લડ પહોંચે છે અને કઈ દિવાલ એવી છે કે જ્યાં બ્લડ પહોંચતું જ નથી. આ ત્રણેય વસ્તુનું ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે. ત્યારબાદ દર્દીની ESMR ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટની અંદર એક હાઇડ્રોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ હોય છે, જેના દ્વારા એકોસ્ટિક શોકવેવ્સ ડેવલપ કરવામાં આવે છે અને આ એકોસ્ટિક શોકવેવ્સને ડાયરેક્ટલી પેશન્ટના હાર્ટ સુધી ટ્રાન્સફર કરવામાં આવે છે. અને સ્પેક્ટ સ્ટડીમાં એ દિવાલો કે જ્યાં બ્લડ બિલકુલ નથી પહોંચતું અથવા તો ઓછું પહોંચે છે, એ પર્ટિક્યુલર એરિયાને લોકલાઇઝ કરી અને ત્યાં એકોસ્ટિક શોકવેવ્સ આપવામાં આવે છે. આ એકોસ્ટિક શોકવેવ્સને એ એરિયાઝમાં આપવાથી એવું જોવામાં આવ્યું છે, ક્લિનિકલ સ્ટડીઝ એવું કહે છે કે ત્યાં આગળ ઝીણી ઝીણી કોલેટરલ વેસલ્સ એટલે કે નાની નાની રક્તવાહિનીઓ બની જાય છે અને ત્યાં જે બ્લડ નહોતું પહોંચી શકતું, તો આ કોલેટરલ વેસલ્સ એક નેચરલ બાયપાસનું કામ કરી અને ત્યાં બ્લડ ફ્લો અને ઓક્સિજન પહોંચાડી દે છે. એના દ્વારા હૃદયને પૂરતા પ્રમાણમાં બ્લડ મળવા લાગે છે અને દર્દીને જે સિમ્પટમ્સ હોય, એને શ્વાસ ચડતો હોય, છાતીમાં દબાણ આવતું હોય, મૂંઝારો થતો હોય, ગભરામણ થતી હોય, દર્દીના એ બધા જ સિમ્પટમ્સ રિવર્સ થઈ જાય છે. એ રીતના ECP ટ્રીટમેન્ટ આખા હાર્ટની અંદર કોલેટરલ વેસલ્સને ઓપન કરવાનું કામ કરે છે. એવી રીતના ESMR ટ્રીટમેન્ટ ટાર્ગેટેડ એટલે કે લોકલી જે એરિયાની અંદર પરફ્યુઝન ડિફેક્ટ છે, જ્યાં બ્લડ નથી પહોંચતું, જે એરિયાઝ ડેમેજ છે હૃદયના, ત્યાં પર્ટિક્યુલર એ એરિયાને ફોકસ કરીને ત્યાં કોલેટરલ વેસલ્સ એટલે કે ઝીણી ઝીણી રક્તવાહિનીઓ બનાવી અને તે એરિયાને પૂરતા પ્રમાણમાં લોહી ઓક્સિજન પહોંચાડે છે. ESMR ટ્રીટમેન્ટ ઉપર હજારો ક્લિનિકલ ટ્રાયલ્સ થયેલા છે. દુનિયાની પ્રખ્યાત જર્નલ્સ જેમ કે વર્લ્ડ હાર્ટ ફેડરેશન, યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી, અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી, અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ કાર્ડિયોલોજી વગેરેમાં પબ્લિશ થયેલા છે. આ જર્નલ્સ ખૂબ જ રેપ્યુટેડ જર્નલ્સ છે અને આ ક્લિનિકલ ટ્રાયલ્સની અંદર એવું તારણ નીકળેલું છે કે આ એક બહુ જ સફળ સારવાર છે એવા પેશન્ટ્સ માટે કે જેમનામાં બાયપાસ સર્જરી કોઈ પણ કારણોસર થઈ શકે તેમ ન હોય, એવા પેશન્ટ્સ કે જેમના હાર્ટની પમ્પિંગ કેપેસિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હોય, 10%, 15%, 20%, જેમના કેસમાં એનેસ્થેસિયા આપી શકાય તેમ ન હોય, એવા પેશન્ટ્સ કે જેમનામાં બાયપાસ સર્જરી ઓલરેડી થઈ ચૂકી હોય ને છતાં એમને પાછું સિમ્પટમ્સ હોય, સ્ટેન્ટ્સ ઓલરેડી મુકાઈ ગયેલા હોય ને છતાં પીડાઈ રહ્યા હોય, એવા પેશન્ટ્સ કે જેમને થોડું બી ચાલે તો શ્વાસ ચડે છે, છાતીમાં દુખાવો થાય છે, છાતી પર દબાણ આવે છે, એક રૂમમાંથી બીજા રૂમમાં જાય છતાં પણ સિમ્પટમ્સ આવી જાય છે, સીડી નથી ચડી શકતા, પોતાનું રેગ્યુલર કામ નથી કરી શકતા, ફેફસામાં વારંવાર પાણી ભરાયેલું રહે છે, છતાં સૂવે તો તરત જ શ્વાસ ચડી જાય છે, બેઠા બેઠા આખી રાત ગુજારવી પડે છે. એવા બધા પેશન્ટ્સ માટે આ એકમાત્ર હોપફુલ ટ્રીટમેન્ટ છે કે જે એમને આ બધા સિમ્પટમ્સમાંથી રાહત અપાવી શકે. આ ટ્રીટમેન્ટની અંદર પેશન્ટે ફક્ત 9 દિવસ માટે ક્લિનિક પર આવવાનું હોય છે અને ટ્રીટમેન્ટમાં કોઈ એનેસ્થેસિયા આપવાની જરૂર નથી, પેશન્ટે દાખલ થવાની જરૂર નથી, કોઈ સર્જરી નથી, કોઈ સ્ટેન્ટ નથી, કોઈ બાયપાસ નથી, કોઈ પણ જાતનું રિસ્ક નથી. ઝીરો રિસ્ક છે અને મેક્સિમમ બેનિફિટ્સ છે. ફક્ત
ફક્ત એને બેડ પર સૂઈ જવાનું હોય છે અને એને હાર્ટની એ પર્ટિક્યુલર દિવાલ કે જ્યાં બ્લડ ઓક્સિજન નથી પહોંચી રહ્યું ત્યાં એકોસ્ટિક શોક વેવ્સ ટાર્ગેટ કરીને આપવામાં આવે છે લોકલાઇઝડ એરિયામાં, જેના દ્વારા હૃદયની અંદર નાની નાની કોલેટરલ વેસલ્સ જે પર્ટિક્યુલર એરિયામાં ડેવલપ થઈ જાય અને પેશન્ટને જે સિમ્ટમ્સ હોય રિવર્સ થઈ જાય. પેશન્ટને ટ્રીટમેન્ટ પૂરી થયા પછી પેશન્ટ ઘરે જઈ શકે છે, ઘરે જઈને પોતાનું દરેક કામ કરી શકે. ESMR ટ્રીટમેન્ટ કરાવ્યાના 4 થી 5 સેશનની અંદર પેશન્ટ્સના NYHA ક્લાસમાં, અંજાઈના ક્લાસમાં, એટલે કે જેને શ્વાસ ચડતો હોય, છાતીમાં વજન આવતું હોય, દુખાવો થતો હોય, એ બધા જ સિમ્ટમ્સમાં પેશન્ટને સિગ્નિફિકન્ટ રિલીફ જોવા મળે. પેશન્ટ્સનું હાર્ટનું પમ્પિંગ 20%, 15% કે 10% થઈ ગયું હોય તો એવા કેસીસમાં પણ ESMR ટ્રીટમેન્ટ થઈ શકે અને તેનાથી એમનું હાર્ટની પમ્પિંગ કેપેસિટી ઇમ્પ્રૂવ થઈ શકે. LVEF એટલે કે ઇજેક્શન ફ્રેક્શન ઇમ્પ્રૂવ થઈ શકે. કોઈ પેશન્ટ એવું હોય કે જેનામાં બાયપાસ સર્જરી રિસ્કી હોય, ન થઈ શકે તેમ હોય, સ્ટેન્ટ મૂકી શકાય તેમ ન હોય, મલ્ટિપલ સ્ટેન્ટ્સ મૂકેલા હોય છતાં પણ પ્રોબ્લેમ હોય, બાયપાસ સર્જરી થઈ ચૂકી હોય છતાં પણ પ્રોબ્લેમ હોય, જે પેશન્ટ્સનું હાર્ટની પમ્પિંગ કેપેસિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હોય, 10%, 15%, 20% થઈ ગઈ હોય, ખૂબ જ શ્વાસ ચડતો હોય, છાતીમાં દુખાવો થતો હોય, સૂઈ ન શકે, બેસી ન શકે અને પીડાઈ રહ્યો હોય, એ બધા જ પેશન્ટ્સે ESMR ટ્રીટમેન્ટ વિશે ઓપિનિયન લેવો જોઈએ. થેન્ક યુ વેરી મચ.